તાવ આવે તો શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? તો પહેલા આપણે વાત કરશું શું કરવું જોઈએ. તો બાળકને પ્રવાહી વાળો ખોરાક જેમ કે લીંબુ શરબત, નાળિયેર પાણી, જ્યુસ આ બધું વધારે પ્રમાણમાં લે એ માટે બાળકને મોટિવેટ કરવું જોઈએ, એન્કરેજ કરવું જોઈએ. બ્રેસ્ટ ફીડિંગ લેતું હોય બાળક તો વધારે પડતા પ્રમાણમાં બ્રેસ્ટ ફીડિંગ આપવું જોઈએ. દવાઓ રેગ્યુલર ટાઈમે રેગ્યુલર ડોઝમાં જવી જોઈએ. જો તાવ આ દવાઓ પછી નથી ફરક પડતો, સ્પેશિયલ 48 કલાક જેવી રાહ જોયા પછી, તો ડૉક્ટરને બતાવવું જોઈએ. અથવા તો બાળક વધારે પડતું સિરિયસ થાય છે તો ડૉક્ટર પાસે તરત પહોંચવું જોઈએ. શું ના કરવું જોઈએ? તો વધારે પડતા હેવી ક્લોથ્સ, હેવી બ્લેન્કેટ્સ ન પહેરાવવા જોઈએ. દવાનો ડોઝ વારે ઘડીએ ઓછા અંતરાલમાં, કે જે ડૉક્ટરે કીધું એના કરતાં ઓછા અંતરાલમાં